ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં આપણા વિડીયોવાળા સેક્શનમાં આજ રોજ પૂરા દિવસની અંદર જે વિડીયો અપલોડ થઈ છે જેમાંથી રાજ્યવેરા નિરીક્ષક STI GPSCની આન્સર કી આવી ગઈ છે તો ચેક કરી લેવી. ઓજસ પર 4 નવી ભરતીઓની અપડેટ આવી છે દોસ્તો. રિક્વેસ્ટ કરું છું જઈને ચેક કરી લેજો. 4 ભરતી કાયમી છે. લાંબા સમયથી જે ભરતીઓ અટકેલ છે તેને રદ કરવા બાબત એક મહત્ત્વની અપડેટ પણ મળી રહી છે તો એકવાર ચેક કરી લેવા વિનંતી. હોઈ શકે છે તેમાંથી એકાદ ભરતીમાં તમે ફોર્મ પણ ભરતી હોય. આસિસ્ટન્ટ એટલે કે ટેકનિકલ વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે. 8 મિનિટનો વિડીયો છે, સંપૂર્ણ જાણકારી આપી છે. એકવાર જોઈ લેજો, એના પછી અરજી કરવા જજો જેથી કરી પાછળથી તમારે હેરાન ના થવું પડે. આ ઉપરાંત ન્યાય અધિકાર વિભાગ તરફથી ભરતી હતી પરંતુ એનો છેલ્લો દિવસ આજે હતો તો એ જતો રહ્યો છે. 10 નવી ભરતીઓની અપડેટ અને ગુડ ન્યૂઝ કહી શકાય એ આવી ગઈ છે. આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. GSSB વર્ક આસિસ્ટન્ટની ઉમેદવારોને સીધો ફાયદો મળવાનો છે તેની અપડેટ પણ મુકાઈ ગઈ છે. STI એટલે કે રાજ્યવેરા નિરીક્ષકની વેઇટિંગ લિસ્ટમાંથી ઘણા બધા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો ખાસ ચેક કરી લે. ખૂબ જ સારી અપડેટ છે. GPSC ભરતીની મોડી રાત્રે 4 જુલાઈના રોજ ઘણી સારી એવી અપડેટો મૂકવામાં આવી હતી તો રિક્વેસ્ટ કરું છે કે એકવાર જઈને ચેક કરી લે. તો દોસ્તો સમયનો વેસ્ટ ન કરીએ અને આગળ વાત કરીએ વિડીયોમાં શિક્ષક ભરતીને લઈને. સ્ક્રીન પર જોઈ શકો છો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBV ગુજરાત માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિની નિમણૂક માટેની જાહેરાત આવી છે. વધુ ડિટેલમાં સમજીએ તો કુલ 242 KGBV હાલ કાર્યરત છે. સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની કુલ 242 KGBV જેમાંથી પ્રાયોગિક ધોરણે સમગ્ર રાજ્યની 242 KGBVમાંથી અંદાજિત કોઈ પણ 42 જગ્યાઓ જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી હશે તે તાલુકા માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર જે તે તાલુકાની પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની પ્રતિનિયુક્તિથી નિમણૂક આપવા માટે સરકારશ્રી કક્ષાએથી મળેલ વહીવટી મંજૂરી અને તે માટેના શિક્ષણ વિભાગના 2/3/2024ના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક એટલે કે ગણિત વિજ્ઞાન અને એચટાટ મુખ્ય શિક્ષક સિવાય હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય વિદ્યા સહાયક સિવાય અને અરજી કરવાની છેલ્લી તારીખે મહત્તમ ઉંમર 55 વર્ષ હોય તેઓની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો આ જે રૂલ્સ અને રેગ્યુલેશન જો તમે ધરાવતા હોય તો વોર્ડન કમ હેડ ટીચરની ભરતી માટે જરૂરથી અરજી કરજો. આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ જ કરવામાં આવશે. પ્રતિનિયુક્તિની મહત્તમ 3 વર્ષ માટે રહેશે. સારી કામગીરી કરનારની પ્રતિનિયુક્તિ વધુ 2 વર્ષ લંબાવી શકાશે એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી સર્વિસ કરી શકશો. તો આ ભરતી માટે તમારે ssgujarat.org વેબસાઇટ પર રિક્રુટમેન્ટ પર જઈને કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ જિલ્લાની તાલુકાવાર KGBVની યાદી ઠરાવ અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરૂરી સૂચનાઓ વાંચી સમજી અને એના પછી જ અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની છે. ઇન્ટરવ્યૂ સમયા પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના ઓનલાઈન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજૂ કરવાની છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 27 જૂન બપોર 2 વાગ્યાથી 6 જુલાઈ 2025 એટલે કે આજે રાત્રિના 12 વાગ્યા પહેલાંનો રહેશે. તો ઉમેદવારો બાબતે ખાસ નોંધ લેવાની છે. વિડીયો આજે ફિનિશ કરીએ છીએ. ફરીથી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.